આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ CAA લાગુ કરવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી આજે ગુજરાતની મુલાકાતે આવશે. 85,000 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી અમદાવાદમાં સાબરમતી આશ્રમ પુનર્નિર્માણ કાર્યક્રમ અંતર્ગત આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં સહભાગી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રીએ ઉચ્ચ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત લીધી. નર્મદા કિનારાના 320 કિલોમીટરના સમગ્ર પરિક્રમા પથને 40 કરોડ રૂપિયાના ખર્ચે સુવિધાયુક્ત બનાવવાનું આયોજન. અને આજે 12મી માર્ચ એટલે દાંડી યાત્રાનો ઐતિહાસિક દિવસ. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે ગઈકાલે નાગરિકતા સંશોધન અધિનિયમ CAA લાગુ કરવાની જાહેરાત કરી છે. તે ભાજપના વર્ષ 2019ના ઘોષણાપત્રનો અભિન્ન ભાગ છે. નાગરિકતા સુધારા કાયદો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના સ્થળાંતરણ કરનારાઓને નાગરિકતા માટે લાયક બનાવવાનો પ્રયાસ કરે છે. આનાથી પીડિતોને ભારતમાં નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે. CAAને 12મી ડિસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે નાગરિકતા સુધારા નિયમો 2024 એ CAA 2019 હેઠળ પાત્ર વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવા માટે અરજી કરવા સક્ષમ બનાવશે. અરજીઓ સંપૂર્ણપણે ઓનલાઈન મોડમાં રજૂ કરવામાં આવશે, જેના માટે વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ અંગે ગુજરાતના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી. धर्म से प्रताड़ित हुए व्यक्तियों अपने नेबर कंट्री जो है उस देश से आने वाले लोगों के लिए वहां पर रहना मुश्किल हो जाए अपने परिवार के लिए, उस सभी लोगों को यहाँ पर हिंदुस्तान में जो CAA का कानून पास हो गया उसका नोटिफिकेशन 19 में हुआ था, लेकिन कोरोना और दूसरी वजहों के हिसाब से उसका नोटिफिकेशन नहीं हुआ है. एक પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કામોના શિલાન્યાસ કરશે અને 85,000 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત અન્ય ટ્રેનો તેમજ અમદાવાદ જામનગર વંદે ભારત સહિત હાલની 4 વંદે ભારત ટ્રેનોના વિસ્તરણને પણ લીલી ઝંડી આપશે, જે દ્વારકા સુધી લંબાવવામાં આવશે. શ્રી મોદી ત્યારબાદ પુનઃવિકસિત કોચરબ આશ્રમનું ઉદઘાટન કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ઘૂંટ જણાવે છે કે અમદાવાદ પહોંચવા પર પ્રધાનમંત્રી અમદાવાદમાં DFCના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે અને અનેક માળખાગત વિકાસ કામોનું લોકાર્પણ કરશે. વર્કશોપ અને ફર્ટલન બારામતી નવી રેલવે લાઇન અને અનેક નવા પ્રોજેક્ટનો પાયો નાખવા ઉપરાંત પ્રધાનમંત્રી સમર્પિત ફ્રેટ કોરિડોરના 2 વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરશે. શ્રી મોદી 51 ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ, 1500થી વધુ વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. બાદમાં પુનઃવિકસિત કોચરબ આશ્રમનું ઉદઘાટન કરશે, જે વર્ષ 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા બાદ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલો પ્રથમ આશ્રમ હતો. શ્રી મોદી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું પણ લોકાર્પણ કરશે. આ માસ્ટર પ્લાન હેઠળ આશ્રમના હાલના 5 એકર વિસ્તારને વધારીને 55 એકર કરવામાં આવશે. માસ્ટર પ્લાનમાં મુલાકાતી સુવિધાઓ જેવી કે ઓરિએન્ટેશન સેન્ટર, ચરખા સ્પિનિંગ પર ઇન્ટરેક્ટિવ વર્કશોપ સહિતનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાતે આવશે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજ સર્કલથી ગાંધી આશ્રમ થઈ વાડજ સર્કલ સુધીનો બંને બાજુનો માર્ગ તેમજ પુલકિત પ્રાથમિક શાળાથી સંતોષી માતા મંદિરથી કર્મયોગી સંકુલ થઈ ભૂત બંગલા સુધીનો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત કરાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક જરૂરિયાતમંદ લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે, જે અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ફતેપુરાના રહેવાસી ભલાભાઈ રાયજીભાઈ પટેલિયાને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા લાભાર્થી શ્રી પટેલિયાએ આ મુજબ જણાવ્યું. પ્રધાનમંત્રી આવાસની અંદર જે કાચું મકાન હતું એનું પાકું મકાન બનાવીને મને 1,20,000 મજૂરી પેટે 16,000 રૂપિયા મળેલ છે. એનાથી હું પાકું મકાન મારું
પણ અત્યારે મારા ઘરની અંદર મારો પરિવાર સુખ શાંતિથી રહે અને સાથે સાથે શૌચાલય પણ બનાવ્યું. બીજું, હું નાનો ખેડૂત, મારા ખાતાની અંદર મોદી સાહેબ મને વર્ષના 16,000 રૂપિયા મારા ખાતામાં પડી. અત્યારે અમે ગરીબ છીએ, પેલું 10,000 વાળું ક્યારે પણ મારે નીકળી ગયેલું. કર્મ યોજનાનો પણ ફોર્મ ભર્યું છે મારી દીકરીએ. ઘણી ઘણી યોજનાઓનો મને લાભ મળે છે. મોદી સાહેબે મને ખૂબ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પરથી વાંચી શકશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી શ્રીયુત વિન્સ્ટન પીટર્સ અને પ્રતિનિધિમંડળે સૌજન્ય મુલાકાત લીધી. ગુજરાત સાથે એગ્રી બિઝનેસ એન્ડ સેન્ટર ઓફ એક્સલન્સ, મેરીટાઈમ કોર્ડિનેશન, ફૂડ સિક્યોરિટી, ડેરી ફાર્મિંગ સહિતના ક્ષેત્રે સહભાગિતાની ઉત્સુકતા ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રીએ દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂઝીલેન્ડ સાથે ગુજરાતની શિક્ષણ સહયોગની સંભાવનાઓના સંદર્ભમાં વાતચીત કરતા કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં ઉચ્ચ શિક્ષણ અને સાથે કૌશલ્ય વિકાસ અને રોજગારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સહયોગનો સેતુ વધુ સુદૃઢ કરવા સતત પરામર્શ માટે સંયુક્ત સહયોગ સમિતિની રચના માટે પણ આ બેઠકમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા કિનારાના 320 કિલોમીટરના સમગ્ર પરિક્રમા પથને અંદાજિત 40,000 કરોડ રૂપિયાના ખર્ચે સંપૂર્ણ સુવિધાયુક્ત બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે વમળેશ્વર ખાતે યાત્રિકોની કાયમી સુવિધા વધારવામાં આવશે, જેમાં ડોર્મેટરી, પાર્કિંગ, ગેસ્ટ હાઉસ વગેરે કામોનું કાયમી ધોરણે વિવિધ સુવિધાઓ ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં નર્મદાના પરિક્રમા પથ પર પરિક્રમાવાસીઓ માટે 1,000 બેડની ક્ષમતાવાળો હંગામી વિસામો તૈયાર કરવામાં આવશે. તદુપરાંત ભરૂચ જિલ્લાના મઢી આશ્રમ, રામકુંડ આશ્રમ તથા બલબલા કુંડ ખાતે યાત્રિકો માટેની રાત્રિ રોકાણ માટેની કાયમી સુવિધાઓ 4.06 કરોડ રૂપિયાના ખર્ચે ઊભી કરવામાં આવશે. આજે 12મી માર્ચ એટલે કે દાંડીકૂચનો ઐતિહાસિક દિવસ. દાંડીકૂચ એટલે સવિનય કાનૂની ભંગ. અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી દેશને મુક્ત કરવા મહાત્મા ગાંધીજીએ સૌપ્રથમ જે કૂચ કરી જેને શિરમોર કૂચ કહેવાય, જેને આઝાદીનું પ્રવેશદ્વાર કહી શકાય. આમ તો ઘણી ચીજ વસ્તુઓ પર અંગ્રેજોએ કર લાદેલો, પરંતુ મીઠા પર 1400% કર ઝીંકેલો. આ જ કારણે મીઠાનો સત્યાગ્રહ કરવાનો પૂજ્ય બાપુએ નિર્ણય કર્યો અને દાંડીકૂચ કરી. 390 કિલોમીટર લાંબી કૂચ 24 દિવસમાં પૂર્ણ થયેલી. અમદાવાદના સાબરમતી આશ્રમથી આરંભાયેલી આ કૂચ નવસારીના દાંડી સુધીની યાત્રા બની. દેશના ઘણા ભાગોમાં ગઈકાલે સાંજે બીજનો ચંદ્ર જોવા મળ્યો હોવાથી રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થયો છે. આજે ઉપવાસનો પ્રથમ દિવસ છે. રમઝાન એ ઇસ્લામિક કેલેન્ડરનો 9મો મહિનો છે અને ઈદ ઉલ ફિત્ર ઉપવાસ મહિનાના અંતિમ દિવસે ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌને રમઝાન પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખેડા જિલ્લાના નડિયાદ જંકશન રેલવે સ્ટેશનના નવીનીકરણ અંગે બેઠક યોજાઈ ગઈ. અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે કે અંદાજિત 500 કરોડ રૂપિયાના ખર્ચે નડિયાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ અને બાંધકામનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ગ્રામીણ વિસ્તારની સ્વયં સહાય જૂથ સાથે સંકળાયેલી લખપતિ દીદી મહિલાઓને સન્માનિત કરવાનો નારી શક્તિ ઉત્થાન કાર્યક્રમ યોજાઈ ગયો. અમારા દીવના પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે 30 બહેનોને લખપતિ દીદીના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા અને 12 સમૂહોને રિવોલ્વિંગ ફંડ પેટે ₹15,000ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા અમદાવાદ અને મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો અને અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઓખા સુધી વિસ્તારવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની અંગેની વધુ માહિતી રેલવેની વેબસાઇટ પરથી જોઈ શકાશે. અંતમાં મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ CAA લાગુ કરવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી આજે ગુજરાતની મુલાકાતે આવશે. 85,000 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી અમદાવાદમાં સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ કાર્યક્રમ અંતર્ગત આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં સહભાગી થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.